હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આપણા ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન લેક્ચર સિરીઝમાં સ્ટેટિક એન્ડ ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ વિશે વાત કરવાના છીએ. હવે બેઝિકલી આ સ્ટેટિક અને ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ જેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ, તો તમને ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ અથવા તો મેઝરમેન્ટ સિસ્ટમ અથવા તો ટ્રાન્સડ્યુસર અથવા તો સેન્સર એની કેરેક્ટરિસ્ટિક વિશે પૂછવામાં આવે ત્યારે તમારે ઓલમોસ્ટ આ જ બધી જે કેરેક્ટરિસ્ટિક છે એના વિશે આપણે ચર્ચા કરવાની રહેશે. સો અહીંયા આપણે સ્ટેટિક અને ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ ઓર મેઝરમેન્ટ સિસ્ટમ ઓર ટ્રાન્સડ્યુસર અથવા તો આપણે કહી શકીએ કે સેન્સર એના વિશે વાત કરવાના છીએ. તો અમારો આ વિડીયો છેલ્લે સુધી જોજો, જેનાથી તમને આ બધી કેરેક્ટરિસ્ટિક વિશે માહિતી મળે. અને સાથે સાથે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ ઇન્ટ્રોડક્શનથી. તો બેઝિકલી અહીંયા આપણે કહી શકીએ કે ધ પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ આર મેઇનલી ડિવાઇડેડ ઇન્ટુ 2 કેટેગરીઝ. આ જે બધી કેરેક્ટરિસ્ટિક છે એને આપણે મેઇનલી 2 કેટેગરીઝમાં ડિવાઈડ કરી શકીએ છીએ. જે રીતે આપણે વિડીયોનું ટાઇટલ આપેલું છે એ પ્રમાણે પહેલી છે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક એન્ડ સેકન્ડ વન દેટ ઇઝ ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક. સો લેટ અસ સ્ટાર્ટ વિથ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક. હવે આપણે પ્રશ્ન એ થાય કે આ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક શું છે? વોટ ઇઝ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક? So we can say that the set of criteria defined for the instruments which are used to measure the quantities which are slowly varying with time or mostly constant or do not vary with time. This kind of characteristic is called as a static characteristic. એટલે કે અહીંયા આપણે એવી કેરેક્ટરિસ્ટિકની વાત કરવાના છીએ કે જે કેરેક્ટરિસ્ટિક કહી શકાય કે સ્લોલી વેરિંગ હોય વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ અથવા તો મોસ્ટલી કોન્સ્ટન્ટ હોય અથવા તેમાં કોઈ પણ પ્રકારનું વેરિએશન જોવા મળતું ના હોય. તો એવી જે કેરેક્ટરિસ્ટિક છે તેને આપણે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક કહી શકીએ છીએ. ધ વેરિયસ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ આર. આ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિકમાં બીજા ઘણા બધા પેરામીટર્સ છે, ઘણી બધી કેરેક્ટરિસ્ટિક છે જેને આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ થિંગ દેટ ઇઝ એક્યુરેસી. એમાં પહેલી છે એક્યુરેસી, પ્રિસિઝન, સેન્સિટિવિટી, લિનિયારિટી, રિપ્રોડ્યુસિબિલિટી, રિપીટેબિલિટી, રિઝોલ્યુશન, થ્રેશોલ્ડ, ડ્રિફ્ટ, સ્ટેબિલિટી, ટોલરન્સ એન્ડ રેન્જ ઓર સ્પાન. આ બધી જ જે કેરેક્ટરિસ્ટિક છે એને આપણે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિકમાં એનો સમાવેશ કરી શકીએ છીએ. બીકોઝ ધીસ ઓલ કેરેક્ટરિસ્ટિક ડુ નોટ વેરી વિથ ટાઈમ. આ બધી જ કેરેક્ટરિસ્ટિક છે એ ટાઈમની સાથે કાં તો બહુ સ્લોલી વેરિંગ હોય છે અથવા તો ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ હોય છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. સો આ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક જે અલગ અલગ આપણે જોઈ એમાંથી જે પહેલી કેરેક્ટરિસ્ટિક વિશે આપણે વાત કરી દેટ ઇઝ એક્યુરેસી. તો આ એક્યુરેસી શું છે? વોટ ઇઝ એક્યુરેસી? સો વી કેન સે દેટ ઇટ ઇઝ ધ ડિગ્રી ઓફ ક્લોઝનેસ વિથ વિચ ધ રીડિંગ એપ્રોચેસ ધ ટ્રુ વેલ્યુ ઓફ ધ ક્વોન્ટિટી ટુ બી મેઝર્ડ. એટલે કે તમે જે કોઈ પણ ક્વોન્ટિટી મેઝર કરતા હો એનું જે રીડિંગ, એનું જે આઉટપુટ તમે મેઝર કરો છો, તો એ જે આઉટપુટ છે એ આઉટપુટ એ જે વેલ્યુ તમે મેઝર કરો છો એની જે ટ્રુ વેલ્યુ છે એની કેટલી નજીક છે, એ જેટલી નજીક હશે એટલી જ તમારા ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસી વધારે છે એવું આપણે કહી શકીએ. તો એની જો પ્રોપર ડેફિનેશન આપણે કેવી હોય તો અહીંયા આપણે કીધું એ પ્રમાણે કહી શકીએ ઇટ ઇઝ ધ ડિગ્રી ઓફ ક્લોઝનેસ વિથ વિચ the reading approaches the true value of the quantity to be measured. Now the accuracy can be expressed in following ways. હવે accuracy પણ અલગ અલગ ઘણી રીતે આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ. એમાંની પહેલી મેથડ છે that is point accuracy. So let us see what is point accuracy. So we can say that such a accuracy, or we can say point accuracy, is specified at only one particular point of the scale. તમારી પાસે કોઈ પણ જે રીડિંગ તમે મેઝર કરતા હોય એની જે પણ સ્કેલ હોય તો એ સ્કેલ ઉપર કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર સ્પેસિફાઈડ કરેલી હોય તો એ ટાઈપની જે એક્યુરેસી છે દેટ ઇઝ નોન એઝ અ પોઈન્ટ એક્યુરેસી. It does not give any information about the accuracy at any other point on the scale. એ સ્કેલ પરના બીજા કોઈ પણ પોઈન્ટ ઉપર તે એક્યુરેસી ડિફાઇન કરતું નથી, પણ જે પર્ટિક્યુલર પોઈન્ટ એઝ અ રેફરન્સ તરીકે આપણે સિલેક્ટ કરેલો છે તેના ઉપર જ એ ડિપેન્ડન્ટ હોય છે. તો સચ કાઇન્ડ ઓફ એક્યુરેસી દેટ ઇઝ નોન એઝ પોઈન્ટ એક્યુરેસી. Now the second one, that is accuracy as a percentage of scale span. Accuracy as a percentage of scale span. So we can say that when an instrument as a uniform scale, its accuracy may be expressed in terms of scale range. When an instrument as an uniform scale, it
accuracy may be expressed in terms of scale range. That is, we can say તમારી પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની જે સ્કેલની જે રેન્જ છે એ રેન્જને જે રેફરન્સ તરીકે આપણે કન્સિડર કરીને જો તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ ટ્રાન્સડ્યુસર કે સેન્સર, કોઈ મેઝરમેન્ટ સિસ્ટમની એક્યુરેસી ડિફાઇન કરતા હો, સો ધેટ ઇઝ નોન એઝ એક્યુરેસી એઝ અ percentage of scale span. And third one, that is accuracy as a percentage of true value. So we can say that the best way to conceive the idea of accuracy is to specify it in terms of the true value of the quantity being measured. That means કે તમે જે ક્વોન્ટિટી મેઝર કરેલી છે એ ક્વોન્ટિટીની એક્યુરેસી કેટલી છે, એ એક્યુરેસી વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ ટ્રુ વેલ્યુ તમે જો મેઝર કરતા હો, ધેટ મીન્સ કે એની ટ્રુ વેલ્યુને તમે એઝ અ રેફરન્સ તરીકે કન્સિડર કરીને તમે જે રીડિંગ લીધેલું છે એ રીડિંગને એની સાથે કમ્પેર કરાવીને જો તમે એક્યુરેસી ફાઇન્ડ આઉટ કરતા હો, પર્સન્ટેજ ઓફ એક્યુરેસી ફાઇન્ડ આઉટ કરતા હો, તો તેને આપણે કહી શકીએ એક્યુરેસી એઝ અ પર્સન્ટેજ ઓફ ટ્રુ વેલ્યુ. એટલે કે તમારું સપોઝ કે કોઈ રેજિસ્ટરની વેલ્યુ આપણે મેઝર કરીએ છીએ અને એ રેજિસ્ટરની વેલ્યુ 5 ઓહ્મ છે અને તમે જે રેજિસ્ટરની વેલ્યુ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી મેઝર કરો છો એ જ રેઝિસ્ટન્સની વેલ્યુ, તો એ તમને 4.9 ઓહ્મ મળે છે. તો આપણી ટ્રુ વેલ્યુ કેટલી છે 5 ઓહ્મ અને આપણે મળે છે રીડિંગ કેટલું 4.9 ઓહ્મ, 4.9 ઓહ્મ, બરાબર. તો આ 4.9 ઓહ્મને વિથ રિસ્પેક્ટ ટુ 5 ઓહ્મ આપણે જ્યારે એની એક્યુરેસી ફાઇન્ડ આઉટ કરીએ ત્યારે આપણે જે એક્યુરેસી મળે છે ધેટ ઇઝ વી કેન સે એક્યુરેસી એઝ અ percentage of true value. Now the second static characteristic, that is precision. So let us see what is precision. It is the measure of reproducibility. That means a given fixed value of a quantity. Precision is a measure of the degree of agreement within a group of measurement. Here the precision is composed of two characteristics. આ જે પ્રિસિઝન છે એ બેઝિકલી આપણે બે અલગ અલગ કેરેક્ટરિસ્ટિકને સાથે રાખીને મેઝર કરતા હોઈએ છીએ. ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક, that is conformity. So let us see what is conformity. Consider a resistance having a true value as a 2385692 ohm, right, which is being measured by an ohm meter. But as a reader, as a we can say as a experiment, we can read consistently a value as a 2.4 mega ohm due to the non-availability of proper scale, right. So the error created due to the limitation of the scale reading is a precision error. એટલે કે અહીંયા રેજિસ્ટરનું એક્ઝામ્પલ જે આપણે લીધેલું છે એની એકચ્યુઅલ વેલ્યુ તમને આપેલી છે 2385692 ઓહ્મ. હવે એને આપણે ડાયરેક્ટલી લખવું હોય તો આપણે શું લખીએ 2.385 મેગા ઓહ્મ. પણ આપણે સ્કેલ ઉપર આટલું પ્રિસાઇઝ સ્કેલ તમને આપેલી ના હોય તો તમારું જે મીટર, ઓહ્મ મીટર છે કે જેનાથી આપણે રેઝિસ્ટન્સ મેઝર કરીએ છીએ એ ખરેખર તમને વેલ્યુ બતાવશે 2.4 મેગા ઓહ્મ, રાઈટ. તો એકચ્યુઅલ વેલ્યુ ઉપર આપણે જે બતાવેલી છે 2385692, બટ મેઝર્ડ વેલ્યુ છે 2.4 મેગા ઓહ્મ. તો અહીંયા એ એરર જનરેટ થાય છે એન્ડ ધેટ એરર ધેટ ઇઝ નોન એઝ અ પ્રિસિઝન એરર. અને એની સેકન્ડ કેરેક્ટરિસ્ટિક વિશે આપણે વાત કરીએ તો ધેટ ઇઝ નંબર ઓફ સિગ્નિફિકન્ટ ફિગર્સ. Number of significant figures. So what is that? We can say that the precision of the measurement is obtained from the number of significant figures in which the reading is expressed, and the significant figures convey the actual information about the magnitude and the measurement precision of the quantity. That means આ વસ્તુ તો તમે મેથેમેટિક્સના ક્લાસમાં પણ જોયેલી હશે. ઘણી વખત આપણે આપણા જે ફેકલ્ટી, આપણા જે સર હોય એ એવું કહેતા હોય કે તમે પોઈન્ટ પછી 4 આંકડા કે 5 આંકડા લખો, બરાબર. સો ધેટ ઇઝ નંબર ઓફ સિગ્નિફિકન્ટ ફિગર. શા માટે આપણે લખીએ છીએ? કારણ કે આપણે આગળ જોયું કે 2.385 હોય એની જગ્યાએ આપણે 2.4 લખી દઈએ તો જનરલી એ બરાબર જ છે, એમાં કોઈ જાજો એરર આપણે જોવા મળતી નથી. પણ જ્યારે તમે એ રીડિંગનો યુઝ આગળ કોઈ પણ જગ્યાએ કરશો ત્યારે ધીમે ધીમે એરર છે એ મોટી થતી જશે, બરાબર. તો અહીંયા જે નંબર ઓફ સિગ્નિફિકન્ટ ફિગર છે ધેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક રિગાર્ડિંગ ધ પ્રિસિઝન. અને અહીંયા આપણે એક વસ્તુ એ પણ જાણવી જોઈએ કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ પણ મેઝરમેન્ટ સિસ્ટમ એક્યુરેટ છે, એક્યુરેટ હોય એનો મતલબ એવો નથી કે પ્રિસાઇઝ હોય, બરાબર. એટલે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ આપણે એવું કહીએ કે 100% એક્યુરેટ છે પણ એ 100% પ્રિસાઇઝ રીડિંગ આપે છે એવું આપણે કહી શકતા નથી. એટલે કે એક્યુરેસી અને પ્રિસિઝન બંને એક સરખા આપણે ગણી શકતા નથી. નાઉ લેટ અસ સી થર્ડ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક, ધેટ ઇઝ સેન્સિટિવિટી. તો સેન્સિટિવિટી શું છે? આપણે બધાને આના વિશે ખ્યાલ છે, પણ એને જો આપણે ટેકનિકલ ટર્મ્સમાં એની ડેફિનેશન આપવી હોય, સો વી કેન સે ધેટ ધ sensitivity denotes the smallest change in the measured variable to which the instrument responds.
It is defined as the ratio of the change in the output of an instrument to a change in the value of the quantity to be measured. That means કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે એની સેન્સિટિવિટી મેજર કરવી હોય તો સેન્સિટિવ છે કે નહીં, આપણે કઈ રીતે ખબર પડશે? તો આપણે જ્યારે એને કોઈ ઇનપુટ આપીએ છીએ અને આપને કોઈ આઉટપુટ આપશે, પણ આપણે જ્યારે એને ઇનપુટ આપીએ છીએ ત્યારે ઇનપુટમાં આપણે બહુ સ્મોલ વેરિએશન કરીએ તો તરત જ આઉટપુટમાં આપણે વેરિએશન જોવા મળે, તો એ ઇન્સ્ટ્રુમેન્ટ સેન્સિટિવ છે એવું આપણે કહી શકીએ છીએ. અને એટલા માટે જ સેન્સિટિવિટીને આપણે અહીંયા ડિફાઇન એ રીતે જ કરેલી છે. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ધ ચેન્જ ઇન ધ આઉટપુટ ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ અ ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ ક્વોન્ટિટી ટુ બી મેઝર્ડ. રાઈટ, એટલે કે તમારા ઇનપુટમાં જે ચેન્જ થાય છે અને તમને આઉટપુટમાં જે ચેન્જ મળે છે, તો આઉટપુટમાં જે ચેન્જીસ મળે છે એ અને ઇનપુટના જે ચેન્જીસ કરો છો એ બંનેનો રેશિયો તમે કન્સિડર કરો. સો દેટ ઇઝ વી કેન સે એઝ અ સેન્સિટિવિટી. એન્ડ મેથેમેટિકલી જો આપણે સેન્સિટિવિટીને એક્સપ્રેસ કરવી હોય તો વિથ ધ હેલ્પ ઓફ ગ્રાફ પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. જો તમે ઇનપુટ વર્સેસ આઉટપુટનો ગ્રાફ પ્લોટ કરો અને એમાં તમે એ ગ્રાફનો સ્લોપ જો ફાઇન્ડ આઉટ કરો તો એ સ્લોપ જે છે એ સ્લોપની જે વેલ્યુ હશે એ તમને સેન્સિટિવિટીની વેલ્યુ બતાવશે. અથવા તો આપણે ડાયરેક્ટલી જે રીતે અહીંયા દર્શાવેલું છે કે એને ઇક્વેશનથી પણ આપણે કહી શકીએ. તો જે રીતે આપણે ડેફિનેશન આપી એ પ્રમાણે જ આપણે કહી શકીએ કે સેન્સિટિવિટી ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન આઉટપુટ ડિવાઈડ બાય ચેન્જ ઇન ઇનપુટ. હવે અહીંયા કોઈ સિસ્ટમ માટે જો ઇનપુટ QI આપણે કન્સિડર કરીએ, આઉટપુટ Q0 કન્સિડર કરીએ એન્ડ ચેન્જ ઇન ઇનપુટ ડેલ્ટા QI એન્ડ ચેન્જ ઇન આઉટપુટ ડેલ્ટા Q0 આપણે જો કન્સિડર કરતા હોઈએ, સો વી કેન સે ધેટ સેન્સિટિવિટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q0 divided by delta QI. Now let us see the linearity. So what is linearity? Here we can say that the linearity is defined as the ability to reproduce the input characteristic symmetrically and linearly. That means the curve shows the actual calibration curve and idealized straight line. Here in this curve we can see the input versus output graph. Right, here the straight line, that is idealized straight line, and the actual curve, this both curve is given. Right, so here કોઈ પણ જો ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ આપણે કન્સિડર કરીએ તો આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ આઈડેન્ટિકલી તમને આઈડિયલાઇઝ સ્ટ્રેટ લાઇનનું જ આઉટપુટ આપતા હોવા જોઈએ, કારણ કે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટમાં જે રીતે ઇનપુટમાં વેરિએશન આવે એ જ પ્રમાણે આઉટપુટમાં લિનિયર વેરિએશન મળવું જોઈએ. બટ પ્રેક્ટિકલી આ વસ્તુ પોસિબલ નથી. તો એના માટે આપણે જ્યારે એકચ્યુઅલ કર્વ મળશે ત્યારે એ એકચ્યુઅલ કર્વ જે છે જે રીતે અહીંયા ગ્રાફમાં ઇન્ડિકેટ કરેલો છે એ પ્રમાણે તમને લિનિયર પ્લોટ જે છે એ આપશે નહીં. બરાબર, તો અહીંયા આ લિનિયારિટીની જે કેરેક્ટરિસ્ટિક છે એના આધારે આપણે પર્સન્ટેજ ઓફ નોન લિનિયારિટી જો ફાઇન્ડ આઉટ કરવી હોય, સો વી કેન સે ધેટ ધ પર્સન્ટેજ ઓફ નોન લિનિયારિટી, એટલે કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ લિનિયર નથી પણ એ નોન લિનિયર છે તો એ કેટલા પર્સન્ટેજ નોન લિનિયર છે તો એ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય. સો વી કેન સે ધેટ પર્સન્ટેજ ઓફ નોન લિનિયારિટી is equal to maximum deviation of output from idealized straight line divided by full scale reading. So here what is maximum deviation? So as you can see in this graph, the maximum deviation is the difference between idealized straight line and the actual curve, right? That is known as a maximum deviation. તો અહીંયા નોન લિનિયારિટી આપણે ડિફાઇન કરવી હોય તો આઈડિયલાઇઝ સ્ટ્રેટ લાઇનથી તમારું જે એકચ્યુઅલ કર્વ મળે છે એનું મેક્સિમમ ડેવિએશન કેટલું છે અને તમારા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું ફૂલ સ્કેલ રીડિંગ કેટલું છે એનો રેશિયો તમે લો તો એ તમને પર્સન્ટેજ નોન લિનિયારિટી છે એ ઇન્ડિકેટ કરશે. બરાબર, નાઉ લેટ અસ સી નેક્સ્ટ વન, ધેટ ઇઝ રીપ્રોડ્યુસિબિલિટી. રીપ્રોડ્યુસ આ વર્ડ ઉપર આપણે ફોકસ કરીએ. સો વોટ ઇઝ રીપ્રોડ્યુસિબિલિટી ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ? It is the degree of closeness with which a given value may be repeatedly measured. It is specified in terms of scale reading over a given period of time. Next જે છે that is repeatability. What is repeatability? Repeat, that means કે વારંવાર આપણે કહેતા હોય કોઈ વસ્તુ રિપીટ થાય છે, બરાબર, તો એ repeatability for the instrument. What is repeatability? So we can say that it is defined as the variation of scale reading and random in nature drift. Now the question arises that what is the drift? So drift may be classified into three categories. The first one, that is zero drift, second span drift or sensitivity drift, and third one, that is zonal drift. Now let us see about these three categories of drift. So first of all, let us see about the zero drift. What is zero drift?
if the whole calibration gradually shift due to the slippage, permanent set, or due to the undue warming up of electronic tube circuit, zero drift sets in. So in this graph we can see, we can explain what is drift, zero drift. Here there is also one input versus output graph, right? So the dotted line shows the nominal characteristic, or we can say idealized curve, and here the straight line we can see that is characteristics with the zero drift. Here the input is 0. At that time your instrument shows some of the output value. This kind of drift, that is known as a zero drift. Now let us see the second, that is span or sensitivity drift. So what is span or sensitivity drift? So we can say that if there is a proportional change in the indication all along the upward scale, the drift is called span drift or sensitivity drift. Here, as we can see in this graph, there is a nominal characteristic shown as a dotted line, and there is a actual curve that is shown with the help of straight line. So here, as we can see, there is a span between ideal curve and actual curve. So this kind of drift, that is known as a span drift. And last one, that is zonal drift. So what is zonal drift? In the case of drift occurs only a portion of span of an instrument, it is called a zonal drift. That means in a particular zone there is a some kind of mismatch, there is some kind of drift, that kind of drift known as a zonal drift. Now let us see the resolution. So what is resolution for the instrument? If the input is slowly increased from some arbitrary input value, it will again be found that the output does not change at all until a certain increment is exceeded, and this increment is called resolution. Now જો આપણે આ રિઝોલ્યુશનને સમજવાનો પ્રયત્ન કરીએ તો રિઝોલ્યુશન જનરલી ઘણા ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે જ્યારે રીડિંગ લેતા હો ત્યારે તમે જોયું હશે કે તમે એના ઇનપુટમાં થોડો ચેન્જ કરો છો તો પણ આઉટપુટ 0 બતાવતું હોય, હજુ થોડો ચેન્જ કરશો તો પણ આઉટપુટ 0 બતાવશે, પણ એક પર્ટિક્યુલર વેલ્યુ ઉપર જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ પહોંચશે અને ત્યાંથી તમે જેવું થોડું ઇનપુટ વધારશો એટલે તરત જ આઉટપુટ ઇન્ડિકેટ કરવાનું સ્ટાર્ટ કરશે. તો આ જે સ્પાન છે, આ જે સ્કેલ છે, એને આપણે રિઝોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. એટલે સપોઝ કે જો હું વોલ્ટ મીટરની વાત કરું તો ઘણા એવા વોલ્ટ મીટર હોય કે જેને આપણે ઘણા વર્ષોથી યુઝ કરતા હોઈએ, તો એકચ્યુઅલી એ 0 વોલ્ટથી 1 વોલ્ટ જાય તો આઉટપુટમાં આપણે 1 વોલ્ટ મળવું જોઈએ, બરાબર. પણ ઘણી વખત શું થાય કે તમે 0 વોલ્ટથી 1 વોલ્ટ ઇનપુટમાં ચેન્જ કરો છો તો પણ આઉટપુટ 0 જ બતાવશે. પછી 1 વોલ્ટથી જેવું થોડું ઉપર જશો એટલે આઉટપુટ ઇન્ડિકેટ કરવાનું સ્ટાર્ટ કરશે. તો આ જે સ્પાન, આ જે સ્કેલનો આપણે સ્પાન મળે છે, that is known as a resolution. Next, that is threshold. So what is threshold? We can say that if the instrument input it increase very gradually from 0, there will be some minimum value below which no output change can be detected, and this minimum value defines the threshold of the instrument. એટલે કે જે રીતે આગળ આપણે એક્ઝામ્પલ લીધું કે 0 થી 1 વોલ્ટ સુધી તમે ઇનપુટમાં ફેરફાર કરો છો ત્યાં સુધી તમને આઉટપુટ નહીં મળે, પણ જેવું તમે 1.1 વોલ્ટ કરશો એટલે તરત જ તમને આઉટપુટ છે ઇન્ડિકેટ કરશે. સો 1 વોલ્ટ એ મિનિમમ વેલ્યુ છે કે ત્યાં સુધી તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે કોઈ પણ આઉટપુટ ઇન્ડિકેટ કરતું નથી. તો આ જે 1 વોલ્ટ જે મિનિમમ વેલ્યુ છે એ મિનિમમ વેલ્યુને આપણે થ્રેશોલ્ડ, એ ઇન્સ્ટ્રુમેન્ટના થ્રેશોલ્ડ તરીકે આપણે ડિફાઇન કરી શકીએ છીએ. એન્ડ નેક્સ્ટ, ધેટ ઇઝ સ્ટેબિલિટી. So what is stability? We can say that it is the ability of an instrument to retain its performance throughout its specified operating life. એટલે કે એનું જે લાઈફ સ્પાન ઇન્સ્ટ્રુમેન્ટનો છે એ લાઈફ સ્પાનમાં એ ઇન્સ્ટ્રુમેન્ટનું જે પરફોર્મન્સ છે એ કહી શકાય કે સ્ટેબલ હોય, રિટેન્સ એ કરી શકે. તો આ પ્રકારની ઇન્સ્ટ્રુમેન્ટની જે કેરેક્ટરિસ્ટિક છે that is known as stability. Now the next one, that is tolerance. What is tolerance? So we can say that the maximum allowable error in the measurement is specified in terms of some value which is called tolerance. એટલે કે ટોલરન્સ આપણે એનું બેઝિક મિનિંગ જોઈએ તો આપણે બધાને ખબર છે ટોલરન્સ એટલે કે એ સહન શક્તિ, કેટલું સહન કરી શકે. તો તમારું ઇન્સ્ટ્રુમેન્ટ કેટલી મેક્સિમમ એરર છે અલાઉ કરી શકે છે એ જે વેલ્યુ છે that is called tolerance. And last one, that is range or span. So what is range or span? So we can say that the minimum and maximum values of a quantity for which
an instrument is designed to measure is called its range or span. એટલે કે તમારી પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલી મિનિમમ વેલ્યુ અને કેટલી મેક્સિમમ વેલ્યુ મેઝર કરે છે, તો એ મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ વચ્ચેનો જે સ્પાન આપણે મળે છે તેને આપણે રેન્જ ઓર સ્પાન કહીએ છીએ. સપોઝ કે આપણે વોલ્ટ મીટરની વાત કરીએ તો ઘણા વોલ્ટ મીટર એવા હોય કે 0 થી 50 વોલ્ટ, 0 થી 100 વોલ્ટ એ મેઝર કરી શકતું હોય. સપોઝ કે 0 થી 50 વોલ્ટ મેઝર કરે છે તો એ વોલ્ટ મીટરની રેન્જ કેટલી છે અથવા તો એનો સ્પાન કેટલો છે, તો આપણે કહી શકીએ કે 0 થી 50 વોલ્ટની એની રેન્જ અથવા તો સ્પાન છે એવું આપણે ઇન્ડિકેટ કરી શકીએ છીએ. રાઈટ. નાઉ લેટ અસ સી સમ ઓફ ધ ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ ઓર ઇન્સ્ટ્રુમેન્ટ. સો વોટ ઇઝ ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક? So we can say that the set of criteria defined for the instrument which are changes rapidly with time. Dynamic એટલે કે જે બધા ક્રાઇટેરિયા, જે બધા કેરેક્ટરિસ્ટિક આપણે પેરામીટર્સ અહીંયા જોઈએ છે એ પેરામીટર્સ જો રેપિડલી ચેન્જ થતા હોય વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો એ ટાઈપની જે ઇન્સ્ટ્રુમેન્ટની, ટ્રાન્સડ્યુસરની અથવા તો સેન્સરની કેરેક્ટરિસ્ટિક છે that is known as a dynamic characteristic. The various dynamic characteristics are, ઘણી છે એમાં આપણે કહી શકીએ સ્પીડ ઓફ રિસ્પોન્સ, મેઝરિંગ લેગ, fidelity, dynamic error. These are the all measure kind of dynamic characteristic we can say for the instrument. Right. Now let us see what is speed of response. So for the speed of response we can say that it is defined as the rapidity with which a measurement system responds to changes in the measured quantity. રેપિડિટી એટલે કે સ્પીડ ઓફ રિસ્પોન્સ, તમે ઇનપુટ આપો છો અને કેટલા ટાઈમમાં, કેટલા ઓછા ટાઈમમાં, કેટલી સ્પીડમાં તમારું ઇન્સ્ટ્રુમેન્ટ આઉટપુટ આપે છે એને આપણે ઇન શોર્ટ સ્પીડ ઓફ રિસ્પોન્સ તરીકે ડિફાઇન કરી શકીએ છીએ. સેકન્ડ ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક ધેટ ઇઝ મેઝરિંગ લેગ. સો વોટ ઇઝ મેઝરિંગ લેગ? લેગ ધેટ મીન્સ કે થોડું ડીલે થવું, બરાબર. તો મેઝરિંગ લેગ એટલે શું? તો ઇટ ઇઝ ધ રિટાર્ડેશન or delay in the response of measurement system to changes in the measured quantity. એટલે કે તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇનપુટ પ્રોવાઈડ કરો છો પણ એ ઇન્સ્ટ્રુમેન્ટ થોડા ટાઈમ ડિલે પછી, થોડા સમય પછી, થોડી સેકન્ડ પછી તમને આઉટપુટ આપતું હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટનો મેઝરિંગ લેગ એટલી સેકન્ડનો છે એવું આપણે કહી શકીએ છીએ. એન્ડ ધ મેઝરિંગ લેગ આર બેઝિકલી ઓફ ટુ ટાઈપ્સ. આ મેઝરિંગ લેગ છે એ બેઝિકલી બે પ્રકારના હોય છે. ધ ફર્સ્ટ વન ધેટ ઇઝ રિટાર્ડેશન ટાઈપ. So what is retardation type? In the case the response of the measurement system begins immediately after the change in measured quantity has occurred. That is known as a retardation type. And the second, that is time delay lag. So in this case the response of the measurement system begins after a dead time, after the application of input, right? Fidelity, it is so that is known as a time delay lag. એટલે કે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તમે ઇનપુટ આપો છો અને થોડા સમય પછી તમને એ આઉટપુટ પ્રોવાઈડ કરે તો એને આપણે ટાઈમ ડિલે લેગ તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ. એન્ડ ધ લાસ્ટ ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક ધેટ ઇઝ ડાયનેમિક એરર. સો વોટ ઇઝ ડાયનેમિક એરર? તો એરર આપણે બધાને ખબર છે કે ટ્રુ વેલ્યુ અને મેઝર્ડ વેલ્યુ વચ્ચેનો જે ડિફરન્સ હોય that is known as error. So what is dynamic error? So we can say that it is the difference between the true value of the quantity changing with time and the value indicated by the measurement system. If no static error is assumed, it is called measurement error or we can say dynamic error. એટલે કે અહીંયા આપણે એરર બેઝિકલી જે ડિફાઇન કરીએ તો સ્ટેટિક કન્ડિશનમાં આપણે એની ડેફિનેશન આ જ છે કે ટ્રુ વેલ્યુ અને મેઝર્ડ વેલ્યુ વચ્ચેનો ડિફરન્સ, બરાબર. પણ ડાયનેમિક એરર એટલે કે ડાયનેમિક ધેટ મીન્સ કે જો ઇનપુટ છે કન્ટિન્યુઅસલી ચેન્જ થતું હોય વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ અને એટ ધેટ ટાઈમ આઉટપુટ જે આપણને મળે છે એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સને આપણે ડાયનેમિક એરર તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ. તો અહીંયા આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ માટે મેઝરમેન્ટ સિસ્ટમ અથવા તો ટ્રાન્સડ્યુસર અથવા તો સેન્સર માટેની જે સ્ટેટિક અને ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક છે એના વિશે આપણે વાત કરી અને ડેફિનેશન આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.